ભરતજીના ચરિત્રને જે નિયમપૂર્વક સાંભળશે એને શ્રી સીતારામજીના ચરણોમાં પ્રેમ થશે અને અવસી હોય ભવરસ બિરતી, એને સંસારના વિષયોથી વૈરાગ્ય થશે. તુલસીદાસજી કહે છે બીજું બધું તો ઠીક, પણ શ્રી ભરતજીનો જન્મ ન થયો હોત તો મારા જેવા સઠને હઠપૂર્વક રામ સન્મુખ કોણ કરત. કલિકાલ તુલસી સે સઠની હઠી રામ સન્મુખ કરત. તુલસીને પોતાનો ભૂતકાળ યાદ આવે કે હું તો પરિણ્યા પછી પત્ની માટે આટલો પાગલ હતો કે પિયર જતા રહ્યા તો એનો વિયોગ સહન ન થયો. નદીમાં પૂર આવેલું, મુર્દાને લાકડું સમજીને નદી પાર કરીને, સાપને દોરડું સમજીને પત્ની પાસે પહોંચ્યો. પત્નીને શરમ આવી. અસ્થિ ચર્મમય દેહ યહ તામે ऐसी प्रीति होती जो कहूं राम मैं तो मटी जात बहु भीति. તમારી આટલી આસક્તિ આ શરીરમાં છે, એ આસક્તિ જો શ્રી રામમાં હોત ને તો તમે ભવસાગર પાર થઈ જાઓ. જે પત્ની માટે આટલો લગાવ હતો, જેનો વિયોગ સહન ન થતા ત્યાં પહોંચવાનું સાહસ કર્યું હતું, પોતાની આબરૂનો વિચાર નહોતો કર્યો, એ જ પત્નીના મોઢે આ સાંભળ્યું અને જે ધક્કો લાગ્યો, એક શોક હતો, પણ એમાં આસક્તિની દિશા બદલાઈ ગઈ. એ આસક્તિ રામ તરફ વળી ગઈ અને ભરતજીના ચરિત્રને યાદ કરી કરીને તુલસીદાસજી और रामाभिमुख થતા રહે. भरत भी तो गृहस्थ है. राम वनवास થયો છે તો ભરતજી પણ ક્યાં અયોધ્યામાં રહ્યા છે. એણે પત્નીનો ત્યાગ કર્યો, રાજમહેલનો ત્યાગ કર્યો, રાજમહેલના સુખ સુવિધાનો ત્યાગ કર્યો. નંદીગ્રામમાં પર્ણકુટી બનાવીને રહ્યા. ભરતજી પણ દર્ભની પથારી ઉપર સૂવે છે, કંદમૂલ ફળનું ભોજન કરે છે. ભરતજીએ પણ જટા બનાવી છે, મુનિઓના વલકલ બસ. તુલસીદાસજી અયોધ્યા કાંડના અંતમાં એટલા માટે લખ્યું, લખન રામ સિય કાનન બસહી ઓ ભરત ભવન બસી તપ તન કસહી દોવ દિશી સમુજી कहत सब लोगु के सब विधि भरत सराहन जोगु. લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રી રામ વનમાં રહે છે અને ભરત અયોધ્યામાં જ રહીને પણ તપસ્યા કરે છે. નંદીગ્રામની ભરતે રાજમહેલના સુખનો ત્યાગ કર્યો, રાજમહેલનો ત્યાગ કર્યો, કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો. ભરતના પત્ની પણ ભરત ગ્રહસ્થ છે અને અયોધ્યામાં રહીને ભરતજીએ જે રીતે વનવાસ ભોગવ્યો છે, જે રીતે તપ કર્યું છે, જે સંયમપૂર્વક, તુલસીદાસજી કહે છે મુનિ મન અગમ યમ નિયમ શમ દમ વિષમ વ્રત આચરત કો કલિકાલ તુલસી સે સઠની હઠી રામ સન્મુખ કરત કો. ભરતજીના શીલ, ભરતજીનો સ્નેહ, ભરતજીના વ્રતો, ભરતજીનો સંયમ, ભરતજીનો ત્યાગ. તુલસીદાસજી કહે છે કે આ ભરતજીના ચરિત્રએ મારા જીવન ઉપર બહુ મોટો પ્રભાવ પાડ્યો. જો ભરતજીનો જન્મ ન થયો હોત, રામાયણમાં ભરતનું ચરિત્ર ન હોત, તો તુલસી કહે કે મારા જેવા સઠને હઠપૂર્વક રામ સન્મુખ કોણ કરત. તુલસીદાસજી પોતાના જીવન ઉપર ભરતના ચરિત્રનો જબરજસ્ત ઇમ્પેક્ટ માને છે.
અને એટલા માટે જ છેલ્લે લખે છે કે ભરત ચરિત કરીને તુલસી જય સાદર સુનઈ. આ શું છે? બોલે રામચરિત નથી. આમ તો રામચરિત માનસ યહી નામ, સુનત શ્રવણ પાઈ વિશ્રામ. આમ તો આનું નામ રામચરિત માનસ, પણ અયોધ્યા કાંડના અંતમાં કહે છે આ શું છે? આ કોની કથા? તો કે ભરત ચરિત. આમ તો રામચરિત, પણ અયોધ્યા કાંડ એટલે ભરત ચરિત. ભરત ચરિત કરીને તો શ્રી ભરતજીનો ત્યાગ, ભરતજીના પત્નીનો ત્યાગ, શત્રુઘ્નજીનો ત્યાગ, એના ઉપર ફરજ આવી પડી. અયોધ્યામાં એને રહેવું ગમે એવું નથી, પણ છતાં ભરતજીની આજ્ઞા અયોધ્યામાં રહી મન શ્રી ભરતજી પાસે અને પોતાની ડ્યુટી બરાબર નિભાવે છે. લક્ષ્મણજીનો ત્યાગ, લક્ષ્મણજીના પત્નીનો ત્યાગ, રામનો ત્યાગ, રામજીના અર્ધાંગિની રામ વલ્લભા શ્રી સીતાજીનો ત્યાગ અને દશરથજીનો ત્યાગ એટલે એણે તો પ્રાણનો ત્યાગ કરી દીધો. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ, તનુ પરિહરિ રઘુબર બિરહ રાવ ગયે સુરધામ. તો ઓળ ઘોળ બધું કઈ કઈ ઉપર, कई कई निंदनीय. तो फिर से वही बात, अपनी आंखों से कई कई को देखोगे तो कई कई निंदनीय लगेगी, लेकिन श्री राम की आंखों से कई कई मां को देखोगे तो वो भी वंदनीय. एनो त्याग है. कई कई राम राज्यनो राम आप्यो. અને રામ રાજ્યના રામને જન્મ દેતી વખતે પ્રસૂતા એ પીડા જેમ ભોગવવી પડે એમ પીડા કઈ કઈએ પણ ભોગવી. બધાની નજરમાંથી ઉતરી ગઈ, પગા દીકરાની નજરમાંથી ઉતરી ગઈ કઈ કઈ. ધણીએ ખોટી સમજી અને ગામ આખાએ એને ગાળ્યું દીધી. પણ રામને ખબર છે કે કઈ કઈ માનો ત્યાગ કયો છે. લોકોની ગાળ્યું ખાઈ, સંસારની ગાળ્યું ખાઈને ધણી અને હગા દીકરાની નજરમાંથી ઉતરી જઈને તે એણે સંસારને રામ રાજ્યનો રામ આપ્યો છે. એટલે જ તુલસીદાસજી કહે છે કે ભરતના હૃદય ઉદધીમાં જે છુપાયેલું રામ પ્રેમનું અમૃત હતું એને પ્રગટ કરવા માટે રામ વનવાસ એ આ સમુદ્રનું મંથન છે. અને મંથન થયું ત્યારે જ લોકોને ભરતજીનો રામ પ્રેમ શું એ સમજાયું. અત્યાર સુધી ખબર નહોતી કે ભરતજી આટલા બધા આટલા મોટા રામ પ્રેમી છે. અમે તો કલ્પના નહોતી કરી. એટલે રામ વનવાસ પછી આખા નગરમાં જે વાત થતી હતી એમાં કેટલાક લોકો તો આ બધું ભરતનું કાબતરું હોવું જોઈએ અંદર અંદર વાત કરે ને લોકો. એક ભરત કર સંમત કહે, બીજા આમ કાન ઉપર હાથ રાખી એ કદાચ ચંદ્રમામાંથી અમૃતને બદલે વિષ સ્રવે તો એ ભરત કોઈ દિવસ આવું વિચારી ન શકે રામના વિશે. ભરત રામ પ્રતિકૂળ ન થાય. પાપ લાગે ભાઈ આવું બોલીએ તોય, આવું વિચારીએ તોય. પણ લોકોને ખબર જ નથી ભરતના રામ પ્રેમની, એટલે આવી વાતો કરે. પણ આ વનવાસની ઘટના પછી ભરતના હૃદયમાં છુપાયેલો રામ પ્રેમ પ્રગટ થઈ ગયો. અને ત્યારે બધાની આંખમાં આંસુ આવ્યા. સારી સરળ રસ બાત બાની સુની ભરત વ્યાકુલ ભય, લોચન સરોરુહ સ્રવત સિંચત બિરહ ઉર અંકુર નય, સો દશા દેખી
ભરતજીની એ વખતની દશા જોઈ, બિસરી સબઈ સુધી દેહ કી. જેટલા સભામાં બેઠા હતા એ બધાને એ પ્રેમમાં દેહભાન ભૂલા. જેણે મનમાં ભરતના વિશે ખોટો વિચાર કર્યો તો એ બધાએ મનોમન માફી માંગી લીધી કે અમે તમને ખોટા સમજ્યા, ક્ષમા ક્ષમા ક્ષમા. તો આ વનવાસની ઘટનાથી ભરતના હૃદયની અંદર છુપાયેલો રામ પ્રેમ દરિયામાંથી, સમુદ્ર મંથનથી પ્રગટ થયેલા અમૃતની માફક પ્રગટ થઈ ગયો. તો કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે ભાગવતમાં જે સમુદ્ર મંથનની કથા છે એમાં તો અમૃત પછી પ્રગટ થયું, એના પહેલા ઝેર પ્રગટ થયું છે. તો ભરતના હૃદયમાંથી રામ પ્રેમનું અમૃત પ્રગટ થયું, તો અહીંયા પણ કોઈ ઝેર પ્રગટ થયું? તુલસીદાસજી કહે છે કે હા થયું. શું? બોલે રામ વનવાસ થયો અને રામના વિયોગમાં દશરથજીના પ્રાણ ગયા, એ આ ઘટનામાંથી પ્રગટ થયેલું વિષ છે. પણ સાંભળો, તુલસીદાસજી કહે છે કે ભાગવતમાં જે વિષ પ્રગટ થયું સમુદ્ર મંથનની કથામાં, એને પછી શિવજી પી ગયા, કંઠમાં ધારણ કર્યું, નીલકંઠ થયા. અને અહીંયા રામાયણમાં જે વિષ પ્રગટ થયું, એને કઈ કઈ શંકર બનીને પી ગઈ. બધોય દોષ પોતાને માથે લઈ લીધો કે આ જે કઈ અનિષ્ટ થયું એના કારણમાં હું, અને ગામ આખાએ ગાળ્યું દીધી. ધણી છેલ્લે છેલ્લે મરતા મરતા તે એમ કહીને ગયો કે હું મરી જાઉં તો મારા શરીરને આ અડે નહીં, કઈ કઈ મારા શરીરને સ્પર્શ ન કરે. ધણીની નજરમાંથી આટલી ઉતરી ગઈ. અને હગો દીકરો જ્યારે એમ કે કઈ કઈને તું કોણ છે, તું કોણ છે? તને વિધાતાએ શું કામ જન્મ આપ્યો? અને જો તને જન્મ આપ્યો તો વિધાતાએ તને વાંઝણી કેમ ન રાખી? તારી કુખે હું કેમ જન્મ્યો? જે ધણીની નજરમાંથી ઉતરી ગઈ અને એ છેલ્લે છેલ્લે ધણી મરે છે ત્યારે તે એટલે પાછું હરખું કરવાનો, જોડવાનો, એની 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 મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવાનો પણ પછી કોઈ ચાન્સ જ નહીં. દીકરાની નજરમાંથી ઉતરી ગઈ, ગામની ગાળ્યું ખાધી. આ બધું વિષ છે અને વિષને કઈ કઈ શંકર બનીને પી ગયા ચૂપચાપ. આ ઘટના ઘટ્યા પછી કઈ કઈનું ચરિત્ર સાવ મૂંગું થઈ ગયું. રાજમહેલના એક ખૂણે બેહીને રડતા રડતા એણે જીવન પસાર કરી દીધું. પણ રામ રાજ્યના રામને જોઈને એના અંદરમાં એક સંતોષ થાય છે કે મેં સમાજને રામ રાજ્યનો રામ આપ્યો. એના માટે જે ભોગવવું પડ્યું તે બધું કઈ કઈએ ભોગવ્યું. રામાયણના એક એક પાત્રોમાં, રઘુવંશના એક એક પાત્રોમાં ત્યાગ અને સમર્પણની સ્પર્ધા છે. આપણી ચર્ચા છે ત્યાગે નૈકે અમૃતત્વ માનશુ. માનવ સંબંધો એમાં જ્યાં પ્રેમનું પ્રભુત્વ હશે ત્યાં ત્યાગ થશે. ત્યાગ પ્રેમની શરત નથી, ત્યાગ પ્રેમનો સ્વભાવ છે. એ ત્યાગથી જ અમૃતની પ્રાપ્તિ થાય છે. આનંદ, સંતોષ, તૃપ્તિ.
તો સમાજ માટે થયેલો ત્યાગ, અર્પણ, પિતૃઓ માટે કે વડીલો માટે જીવતા હોય ત્યારે તે એને તૃપ્તિ થાય, એને ગૌરવ થાય, એને આનંદ થાય એવા કામ કરવા, અને મૃત્યુ પામ્યા હોય તો એના તર્પણ રૂપે, એના શ્રાદ્ધ રૂપે હારા હારા કામ આપણા એ દિવંગત વડીલોને યાદ કરીને કરવા, એ તર્પણ. અને દેવતાઓ માટે તમે ત્યાગ કરો, એ સમર્પણ. એટલે પિતૃઓને તર્પણ જલથી અને સ્વધા શબ્દથી, દેવતાઓને સમર્પણ અગ્નિમાં અને સ્વાહા શબ્દથી. સ્વાહા અને સ્વધા. ત્યાગ સમાજ માટેનો હોય, ત્યાગ પિતૃઓ માટેનો હોય, એટલે કે પોતાના પરિવાર માટેનો, પરિવારના સદસ્યો માટે ત્યાગ, અને ત્યાગ દેવતાઓ માટે, પરમાત્મા માટેનો હોય. પણ મારા બાપ, ત્યાગ કરો, ત્યાગ કરો. ત્યાગે નહીં કે અમૃતત્વમાન શુહુ, त्याग ही तुम्हें स्वामी बनाएगा, वरना तो गुलाम हो, वरना अपने धन के चौकीदार हो. સમાજની પાસેથી હું કેટલું લઉં છું, એની સામે હું સમાજને કેટલું આપું છું, એનો વિચાર કરો. સમાજની પાસેથી મળે એના કરતા અનેક ગણું જો તમે સમાજને આપશો, એક ઝાડ ધરતી પાસેથી જેટલું લે છે એના કરતા કેટલા ગણું સમાજને આપે છે. અને તેથી વૃક્ષ એ પણ સંત છે. સરોવર તરુવર સંત જન ચોથા બરસે મેહ, પરમાર્થને કારણે ચારો દરિયા. કાંઈ લઈ જવાનું નથી, કુછ ભી સાથ નહીં ચલના. તો કાંઈ હારે જ નથી આવવાનું, પછી ભેગું શું કામ કરવાનું? એ બીજી ભૂલ હશે. પુરુષાર્થ કરો, વેલ્થ ક્રિએટ કરો, અકર્મણ્ય ન બનો. પણ એ વેલ્થ જે ક્રિએટ કરી હોય, સલામ, સેલ્યુટ ટુ યુ, કે શૂન્યમાંથી સર્જન કરી દેખાડ્યું, પછી એ વેલ્થને ડિસ્ટ્રીબ્યુટ કરો, વહેંચો. એ હોનાની દ્વારકા બનાવો. એક ગોવાળિયો ગાયું ચારતો અને હોનાની દ્વારકાનો અધિપતિ થયો. પણ એ હોનાની દ્વારકાના દરવાજા સુદામા માટે ખુલ્લા હોય. એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રે રાય રણ છોડજી, હોનાને હિંડોળે કે દ્વારકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રાય રણ છોડજી, હાલો
रे वाय रे राय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े मथुरा वागी मोरली मुकुल माके मरे वाय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े 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 देशु कोड़ियो देशु जमुना गिना नीर रे राय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े हे नावड़ देशु कोड़ियो देशु जमुना गिना नीर राय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े हे भोजन देशु लापसी देशु कढ़िए ला दूध रे राय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े भोजन देशु लापसी देशु कढ़िएला दूध राय रण छोड़ दी अरे हो नाना हिंडोले द्वारका में दीवा बड़े 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 देशु हिंडोला भाट रे राय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े मथुरा में बागी मोरली गोकुल में केमरे वाय रे राय रण छोड़ दी हो नाना हिंडोले द्वारका में दीवा बड़े हो नाना हिंडोले द्वारका में दीवा बड़े हो नाना हिंडोले द्वारका में दीवा बड़े મારા દ્વારકાના નાથ મને તારી પાસે રાખ મારા દ્વારકાના નાથ મને તારી પાસે રાખ એ મને તારી પાસે રાખ મને તારી પાસે રાખ મને તારી પાસે રાખ મને તારી પાસે રાખ મારા દ્વારકાના નાથ મને તારી પાસે
હરિ બોલ